સમાચાર મળી રહ્યા છે નવસારીથી। નવસારીમાં પાર્કિંગ મામલે બે જૂથ વચ્ચે અથડામણ, સૂત્રોચ્ચાર કરનારા 300 સામે ફરિયાદ। નવસારીમાં દરગાહ રોડ નજીક બે પરિવાર વચ્ચે પાર્કિંગ બાબતે શરૂ થયેલો વિવાદ ગત રાત્રે ગરમાવો પામ્યો છે। ગઈકાલે વિવાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી મોડી રાત્રે ટોળાએ રામ મંદિરમાં ભેગા થઈ રામધૂનનું આયોજન કર્યું હતું, જેના પછી ટોળા દ્વારા કાગદીવાડ તરફ ધસી જવાની ઘટના બની હતી। એમાં જય શ્રી રામના નારા પોકારવામાં આવ્યા હતા। પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી, પરંતુ આ દરમિયાન પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે। પોલીસ તેમજ સ્થાનિક આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ ઉપર ધ્યાન ન આપવા અપીલ કરી છે। દરગાહ રોડની હાલમાં સ્થિતિ નિયંત્રિત છે। પોલીસ તેમજ સ્થાનિક આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે। દરગાહ રોડની હાલમાં સ્થિતિ નિયંત્રિત છે। નવસારી શહેરમાં આવેલા દરગાહ રોડ પર પેન્ટર શેખની ગલીમાં રહેતા મયુરીબેન તથા તેમના પતિ વિમલભાઈ પટેલ સાથે તેમના ઘર પાસે ઊભા હતા। તે દરમિયાન આ જ મહોલ્લામાં રહેતા શાહનવાઝ ભંડેરી તેની બાઇક પર બેસીને નીકળ્યો હતો અને વિમલ પટેલને તેની બાઇક નડતી હોવાથી સાઇડ ઉપર હટાવી દેવાનું કહ્યું હતું। તે દરમિયાન શાહનવાઝે તેને ગાળો આપી અને મોબાઈલ ફોન કરીને તેના અન્ય સાગરીતોને બોલાવ્યા હતા। ટૂંક સમયમાં 5 સાગરીતો દોડી આવ્યા હતા અને વિમલ પટેલને ગાળો આપી મારવાની ધમકી આપી, જાતિ વિષયક અપમાન કરતી ટિપ્પણી પણ કરી હતી, જેના પગલે બંને પક્ષો વચ્ચે તંદેલી પ્રસરી હતી। આ બાબતે સોશિયલ મીડિયામાં કેટલાક પોસ્ટ ઝડપી વાયરલ થઈ રહી હતી, જેમાં પરિણામે ગઈકાલે રાત્રે પટેલ દંપતીના સમર્થન કરતું 200નું ટોળું નવસારી ટાઉન પોલીસ મથકે ધસી જઈને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। બીજી તરફનું પણ યુવાનોના ટોળા દ્વારા દરગાહ રોડ ઉપર ભેગા થઈ પોલીસે ચુસ્ત ચાપતો બંદોબસ્ત ગોઠવી બંને પક્ષના ટોળાને વિખેરી દઈ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। આ પ્રકરણમાં પોલીસે ગઈકાલે મયુરી વિમલભાઈ પટેલની ફરિયાદને આધારે એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો નોંધી આરોપી શાહનવાઝ ઇકબાલ શેખ અને રસીદા સમદની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે। ગત મોડી રાત્રે રામ મંદિરમાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા અને ત્યાંથી રામધૂન બોલાવી સીધા દરગાહ રોડ વિસ્તારમાં પહોંચ્યા હતા અને જય શ્રી રામના નારા પોકારવામાં આવ્યા હતા। આ મામલે પોલીસે તાત્કાલિક તત્પરતા દાખવીને દરગાહ રોડ વિસ્તારમાં મોટો પોલીસ કાફલો ખડકી દીધો હતો અને ટોળાને નિયંત્રિત કરવા માટેના પગલાં લીધા હતા। બ્યુરો રિપોર્ટ રશીદ ભાણા, ન્યૂઝ ટુડે। જી સર। ગઈકાલે રાત્રે નવસારી જિલ્લાના નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર દરગાહ રોડ ખાતે એક પાર્કિંગ બાબતનું બોલાચાલીનો ઇન્સિડન્ટ બન્યો હતો। તે ઇન્સિડન્ટ પછી ઘણા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા। આજે સવારે તે ઇન્સિડન્ટ બાબતમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। એફઆઈઆર હિસાબથી ટોટલ 6 આરોપીઓ એ ઇન્સિડન્ટની અંદર સંકળાયેલા હતા। તે બાબતમાંથી ટોટલ 4 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને 2 આરોપીઓની શોધખોળ હાથ ચાલુમાં છે। આજે સાંજે એક રામધૂનનો કાર્યક્રમ એક મંદિરની અંદર યોજાયો હતો। તે કાર્યક્રમ પૂર્ણ થયા પછી અત્યારે આ જગ્યા ઉપર પોલીસનો તકેદારી બંદોબસ્ત હાલ ચાલુમાં છે। મારી આપ લોકોના મીડિયમથી બધા લોકોને અપીલ છે કે કોઈ પણ અફવાઓની અંદર આવતા નથી અને જે ફેક્ટ્સ છે તે ફેક્ટ્સ વેરીફાઈ કર્યા પછી જ આપ કોઈ પણ ઓપિનિયન બનાવો। હું આપ લોકોના મીડિયમના માધ્યમથી તમામ લોકોને, તમામ કોમોના લોકોને, હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે બીજા કોઈ કોમના લોકો હોય તે તમામ લોકોને શાંતિની અપીલ કરું છું અને એ લોકોને એક ભરોસો આપું છું કે અમે લોકો અહીંયા સ્થળ ઉપર ઊભા છીએ અને આપ લોકોથી એક વિનંતી પણ કરું છું કે કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ કે કોઈ પણ જાતની ફેક ન્યૂઝ કે કોઈ પણ જાતની અફવાની અંદર આપ લોકો આવશો નહીં અને શાંતિની અપીલ માટે આપ લોકોને વિનંતી।